રામ રામ ને સીતારામ, કેમ છો મારા કલેજા? કારણ કે સવારમાં આપણે નાય ધોઈને માવો બાવો ખાઈને ગલોફામાં માવો ચડાવીને આગળ હાલતા ત્યાં મારા ભાઈબંધ ત્યાં હાલે તને ચા પાણી પીવા લઈ જાઉં. પછી તો મારો ભાઈબંધ આગળ હાલ્યો હતો, હું એની વાહમાં ચાલ્યો હતો. પછી તો ચા પાણી પીને કહેતા આવ્યા કારખાને. કારખાનું જોઈને તો એક નંબર કારખાનું. મામાને કીધું શું કરો મામા? એ કે લુંગી માથે બાંધી. ત્યાં પછી ગાડી આવી. ગાડી તો એમ કહેતી હતી કે અરે હું તો હાંકડીમાં ફસાણી. મેં કીધું ન હોય. એ કે હા. મેં કે કહે ઘા કાઢીએ બહાર. મેં કીધું હમણાં ઘડી ખમીને હમણાં તને બહાર જ કાઢી અને ઘરે લઈ જવાની છે. એ કે ન હોય. હા. પછી તો મેં આમ જોયું ને ત્યાં તો કારખાનામાં સિંગ દાણાના ઢગલા પડ્યા હતા. મેં કીધું મામા આમાં જ ભરી લેવા છે? મને કે ના ના હો. ત્યાં તો મારા ભાઈ બંધાવ્યું કે કદી રીલ બિલ ઉતારી દે મારી. પછી તો એની મેં રીલ બિલ ઉતારી અને પછી તો એક નંબર રીલ બનાવી હો. પછી તો અમે રીલ લઈને બનાવીને નીકળ્યા ત્યાંથી. ત્યાં તો મારા ભાઈબંધ કે હજી એક બનાવી દે. પછી તો ત્યાંથી એની રીલ બિલ બનાવીને નીકળ્યા ને રોડે. ત્યાં તો ભાઈ આપણે સપનાની ડ્રીમ કાર હતી ફાવર. એની માથે મોલ્લો બેઠેલો. મેં કીધું મામાને લઈ લો. ત્યાં તો ડીજે આવ્યું. એ તો બધા મોટરસાઇકલ ઉપર ડિસ્કા કરે. મેં કીધું ધીમે ધીમે કરજો ને કે તમારે તો હેઠા પડશું. એ કે તું ન મૂંઝાતો. ત્યાંથી અમે આવ્યા પછી ભાઈ હોટલે ચા મામા કે ચા તો પીવી પડશે. તો અમે ને મામાએ પછી ત્યાંથી ચા પાણી પીને નીકળ્યા ને પછી તો અમે પહોંચી ગયા ઘરે. ઘરે આવ્યા ને તમારા ઘરના કે તમારે આટલું સરપ્રાઈઝ છે. મેં વળી સરપ્રાઈઝ શું છે? એ કે વાસણ, એ કે માટીના વાસણમાં તમારે હાટું ખાવાનું બનાવ્યું. મેં ન હોય. એ કે હા. મેં કીધું જોવા દેતો. ત્યાં તો હાથુંમાં વાસણ માટીના વાસણમાં સબ્જી બનાવી હતી. તો તમને ખબર જ હોય કે આપણે ઘરે જ આવીએ એટલે ચિકન જ હોય. પછી તો મારા ઘરના ચિકન બીકન ખાધું બનાવ્યું અને પછી મેન મારા ઘરના એને મારા ખાવા જઈને અમે પછી ચેલેન્જ કરી. અને આનો ફૂલ વિડીયો આવી ગયો છે આપણે યુટ્યુબ ચેનલમાં દિનેશ ડાભી બ્લોગ. જરૂર જોઈ આવજો. તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કેમ છો મારા